હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ અને માપનમાં આગળના દાખલા તરફ વધીશું. આજે ઉદાહરણ નંબર 2.8 એટલે કે 8મો દાખલો. થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 બરાબર 20 સેલ્સિયસ ±0.5 સેલ્સિયસ અને T2 બરાબર 50 સેલ્સિયસ ±0.5 સેલ્સિયસ આપેલા છે. આ બંને તાપમાનોના તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિનો ગુણોત્તર શોધો અથવા તો કરો. તો સૌથી પહેલાં આપણે તાપમાનનો તફાવત T તરીકે લઈએ, T2 - T1. તો અહીંયા T2ની અંદર 50 સેલ્સિયસ હતા તો આપણે અહીંયા 50 લખ્યા. T1માં 20 હતા તો આપણે અહીંયા 20 લખીશું. તો બંનેનો તફાવત લઈએ તો 50માંથી 20 જાય તો જવાબ કેટલો આવે? 30. તો આપણે ટી ધારીએ, બરાબર. તો ડેલ્ટા આપણે જોડે ટી જે થયો એ ટી કેટલું થયું આપણી જોડે? ડેલ્ટા T1 તરીકે આપણે લઈ લઈએ તો આપણી જોડે 30 સેલ્સિયસ થયું. એવી જ રીતે સાપેક્ષ ત્રુટિની વાત કરીએ એટલે બંનેમાં જે સૂક્ષ્મ ફેરફાર આપેલો હતો એ વાત કરીએ. કેટલો હતો? તો T1ની અંદર ડેલ્ટા T1 0.5 સેલ્સિયસ, T2ની અંદર 0.5 સેલ્સિયસ. તો માટે બંનેની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરીએ તો ડેલ્ટા T બરાબર ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. તો આવી રીતે બંનેનો આપણે સરવાળો કરીએ તો 0.5 અને પ્લસ 0.5. તો ટોટલ કેટલો જવાબ થાય છે? 1 સેલ્સિયસ. તો આમ આપણી જોડે જે જવાબ હતો એ શું જવાબ બને? તો T ± ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 30 સેલ્સિયસ ±1 સેલ્સિયસ જવાબ બને છે. આની આપણે સીધી ગણતરી પણ કરી શકીએ. T ડેશ બરાબર T2 - T1. T2 કેટલા હતા? તો 50 સેલ્સિયસ ±0.5 સેલ્સિયસ. એવી રીતે માઇનસ કરી અહીંયા જે હતું એ લઈ લઈએ. 20 આપણે જે માઇનસ કર્યા છે એટલે 20 સેલ્સિયસ ±0.5 સેલ્સિયસ. તો ટોટલ આપણે જવાબ કરીએ બંનેનો તો 50 - 20 એટલે અહીંયા પણ 30 સેલ્સિયસ ±0.5 એટલે કેટલા થઈ જાય? 1 સેલ્સિયસ. તો આવી રીતે આપણે અહીંયા સીધો પણ જવાબ લાવી શકીએ છીએ. તમને જે રીત ઇઝી પડશે એ રીત તમે કરી શકશો. હવે આગળ તરફ જઈએ. આગળનો દાખલો એ પણ સરળ જ છે. ઉદાહરણ નંબર 2.9. અવરોધ આપેલો R બરાબર V. આ તમે 10મા ધોરણમાં ભણી ગયા હશે. ઓહમનો નિયમના આધારે આવેલું સૂત્ર છે કે R બરાબર V/I. હવે અહીંયા આપણી જોડે V આપેલા છે. કેટલા આપેલા છે? તો V બરાબર 100 ± 5 × V અને પ્રવાહ પણ આપેલા છે. I બરાબર 10 ± 0.2 એમ્પિયર છે. તો Rમાં એટલે કે અવરોધમાં પ્રતિશત ત્રુટિ શોધો. તો આપણી જોડે જે સૂત્ર આપેલું હતું એ લખી દઈએ. R બરાબર V/I. પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો R બરાબર એટલે કે R અવરોધમાં પ્રતિશત ત્રુટિનું સૂત્ર થાય એ કે ડેલ્ટા R ક્રોસ એટલે કે ગુણાકારમાં 100% બરાબર અહીંયા ભાગાકારનો નિયમ લાગશે. તો અહીંયા આપણી જોડે સાપેક્ષ ત્રુટિ શું થાય? ડેલ્ટા V/V પછી પ્લસ ડેલ્ટા I/I. પણ બંને આપણે પ્રતિશત ત્રુટિમાં લખેલું છે એટલે માટે ગુણાકારમાં 100%. હવે બંનેની કિંમત મૂકીએ તો V બરાબર કેટલા આપેલા હતા? તો V ±5 એટલે કે આપણી જોડે 100 ± 5 એટલે 100 હતા એ V થઈ જાય. તો 5 શું થશે? ડેલ્ટા V. એટલે અહીંયા ડેલ્ટા V બરાબર આપણી જોડે 5 લઈ લીધા અને 100 બરાબર અને V બરાબર 100 લઈ લીધા. એવી રીતે આપણે Iની વાત કરીએ. આ Vની વાત થઈ. હવે Iની વાત કરીએ તો I બરાબર 10 હતા અને 0.2 હતા એ ડેલ્ટા I થઈ ગયા. 0.2 ડેલ્ટા I થઈ જશે અને I બરાબર 10 થઈ જશે. તો એ બંને કિંમત મૂકીએ. ડેલ્ટા I બરાબર 0.2 અને I બરાબર 10 અને એવી જ રીતે ગુણાકારમાં 100 થઈ ગયા. બંનેનું સાદું રૂપ આપીએ તો આપણી જોડે જવાબ શું આવે છે? તો બ્રેકેટમાં આપણે જો 0.05 પ્લસ 0.02 અને ગુણાકારમાં 100. તો આવી રીતે આનું સાદું રૂપ
થઈ ગયું. હવે આપણે નીચે એ બંનેનો સરવાળો કરીએ, આ બંનેનો સરવાળો કરીએ. 0.05 પ્લસ 0.02 એ બંનેનો સરવાળો કરીએ તો મારી જોડે કેટલો મળે? 0.07 અને ગુણાકારમાં કેટલા છે? 100. તો ગુણ્યા 100 આપણે કરી દઈએ તો મારી જોડે જવાબ કેટલો આવી જાય? 7%. બરાબર. તો આવી રીતે પ્રતિશત ત્રુટિ પણ શોધી શકાય. જો અલગ અલગ રીતે શોધવી હોય તો એક શોધી શકાય. પહેલાં પ્રતિશત વીની કરી દો, વીની પ્રતિશત ત્રુટિ શોધો તો એ તમને 5% મળે. આઈની પ્રતિશત ત્રુટિ શોધો તો એ 2% મળે અને બંનેનો સરવાળો કરી દો તો 7% મળે. તમને આ બંને રીતમાંથી જે રીત ઇઝી લાગે તે તમે ગણી શકો છો. બરાબર. તો એકદમ સરળ દાખલા છે. તો હવે આગળના દાખલા તરફ જઈએ. હવે 10મો 2.10 એટલે 10મો દાખલો. અવરોધ આપેલા છે. R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ, R2 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 4 ઓમ, 4 ઓમ અવરોધો ધરાવે છે. બે અવરોધો છે, એક શ્રેણીમાં છે અને એક સમાંતરમાં રહેલો છે. બે અવરોધ છે જે તમે 10મા ધોરણમાં સમજી ગયા છો, શ્રેણી સમાંતર. તો અહીંયા એ જ આપેલું છે કે બે અવરોધ છે એ શ્રેણી અને સમાંતરમાં જોડેલ છે. હવે શ્રેણી જોડાણમાં તથા સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ શોધવાનો છે. શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. અહીંયા આપણી જોડે હિન્ટની અંદર બે જે સમાંતર અને શ્રેણી જોડાણ માટેના સંબંધ આપેલા છે. તો અહીંયા આપણી જોડે સૌથી પહેલાં એ માટે આપણી જોડે કયું સૂત્ર આપેલું છે? તો R બરાબર R1 પ્લસ R2 એટલે કે આ શ્રેણી માટે સૂત્ર આપ્યું છે. હવે સમાંતર માટે કયું સૂત્ર આપ્યું? તો B બરાબર સમાંતર સૂત્ર આપેલું છે કે ભાઈ 1/R ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. અને એની સાથે બીજું આપણી જોડે અહીંયા સાપેક્ષ ત્રુટિ પણ આપેલી છે કે ડેલ્ટા R ડેશ અપોન R ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1/R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2/R2નો સ્ક્વેર. તો આવી રીતે આપણે આ બે સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે ટોટલ 3 થયા, એક શ્રેણી માટે અને સમાંતર માટે આપણી જોડે 2 થયા. આ ત્રણેય સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલો લખીશું. તો સૌથી પહેલાં આપણે એ નંબરનો શ્રેણી જોડાણ માટે, તો શ્રેણી જોડાણ માટે આપણે જે સૂત્ર હતું તો R બરાબર R1 પ્લસ R2. તો અહીંયા આપણે R1 બરાબર R2 લઈ લઈએ. બંને આપેલી જ છે કિંમત, એની કિંમતો મૂકી દઈએ. R1ની કેટલી છે? તો R1ની કેટલી છે? તો R1ની છે 100 પ્લસ ઓર માઇનસ 3 અને R2ની કેટલી છે? 200 પ્લસ ઓર માઇનસ 4. તો આમ બંનેનો સરવાળો કરીએ તો સૌથી પહેલાં એક સરવાળો કરીએ તો કેટલો થયો? 300. 100 પ્લસ 200 એટલે કેટલા થાય? 300. 3 પ્લસ 4 કેટલા થાય? 7. તો મારી જોડે સરળ જવાબ મળી ગયો. તો આમ મારી જોડે શ્રેણી જોડાણમાં RS ઇઝ ઇક્વલ ટુ RS ડેશ ઇઝ ઇક્વલ ટુ R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા RS ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો મળે છે? 300 પ્લસ ઓર પ્લસ 7 મળે છે ઓમ, એટલે કે 7 ઓમ, બ્રેકેટ કમ્પ્લીટ, 7 ઓમ જેટલો જવાબ મળે છે. એટલે કે R ડેશ એટલે કે સમતુલ્ય અવરોધ આપણે લઈએ તો 300 પ્લસ 7 ઓમ જેટલો મળે છે. તો આ એની વાત થઈ. હવે આપણે બીની વાત કરીએ તો બીમાં શું આપેલું? તો સમાંતર માટે. શું છે સમાંતરનું સૂત્ર? તો 1/R ડેશ 1/R1 પ્લસ 1/R2. હવે આનું સાદું રૂપ આપીએ તો શું આવે? તો સિમ્પલ છે. અહીંયા સિમ્પલ સૂત્ર થઈ જાય તો R1 પ્લસ ઓર માઇનસ પ્લસ R2 અપોનમાં R1 અપોન R2. એકદમ સાદો આપણે ગુણાકાર કરે. શું કર્યું તો ખબર પડી જાય તમને ને? શું કરે? ચોકડો ગુણાકાર. R1 હતો, R2 અહીંયા આવશે, R1 અહીંયા આવશે, બંનેનો નીચે ગુણાકાર થઈ ગયો. પણ અહીંયા 1/R ડેશ હતું. હવે આપણે એને અંશમાં છેદમાં હતું, હવે છેદમાંથી આપણે અંશ લઈએ એટલે કે ગુણોત્તર બદલાઈ જાય. તો મારી જોડે નવું સૂત્ર શું બની જાય? તો નવું સૂત્ર શું બનશે? R ડેશ બરાબર R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. હવે આ જે સૂત્ર મળી ગયું સમાંતર માટેનું, હવે એની અંદર કિંમતો મૂકીએ તો R ડેશ બરાબર R1ની કિંમત મૂકી 100 ઇન્ટુ R2ની કિંમત મૂકી 200, ભાગાકારમાં બંનેનો સરવાળો 100 પ્લસ 200 એટલે ટોટલ કેટલા થઈ જાય? મારી જોડે 300નો ઉપર કેટલા થઈ જાય? ઉપર હતા 20,000 એટલે 100 ઉડી ગયા. એટલે જવાબમાં મારી જોડે કેટલું વધ્યું? તો 200/3. તો R ડેશ બરાબર મારી જોડે કેટલો જવાબ આવ્યો? તો R ડેશ બરાબર 66.7 ઓમ જેટલો જવાબ મળે છે. તો R ડેશ કેટલો મળ્યો? તો 66.7 ઓમ જેટલો જવાબ મળે છે. હવે આપણે આપેલું જે સૂત્ર હતું એનો આપણે ઉપયોગ કરીએ અને આગળની સાપેક્ષ ત્રુટિ શોધીએ, એટલે કે ડેલ્ટા R એટલે કે આની નિરપેક્ષ ત્રુટિ શોધીએ. 1/R ડેશ 1/R પ્લસ 1/R ડેશ સાથે બીજું કયું સૂત્ર આપ્યું હતું? R ડેશ
अपॉन आर डैशનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 अपॉन R1નો સ્ક્વેર પ્લસ આર ડેલ્ટા R2 अपॉन R2 સ્ક્વેર આપેલો છે. હવે અહીંયા આપણે ડેલ્ટા આર ડેશ શોધવાનું, બરાબર, એટલે કે જે નિરપેક્ષ ત્રુટિ આપણે શોધતા હતા તે શોધવાનું છે. તો હું R2 મારા જે આર ડેશ જે છેદમાં હતા એને હું શું કરીશ, તો આ સાઈડ અંશમાં લઈ જઈશ, એટલે કે ગુણાકાર થશે. તો આગળના પદમાં બંને પદ સાથે ગુણાકાર થશે, એક પદ આ સાથે ગુણાકાર થશે અને બીજું પદ આ સાથે ગુણાકાર થશે. તો હવે હું સાદું રૂપ આપું તો મારી જોડે જવાબ શું મળે, તો આર ડેશનો સ્ક્વેર ઇન્ટુ R1 अपॉन R1 સ્ક્વેર પ્લસ, હવે શું આવશે પ્લસ, તો બીજું સમીકરણ શું આવ્યું પ્લસ સાથે, આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R2 अपॉन R2 સ્ક્વેર. હવે આપણે આની બધાની કિંમતો મૂકીશું. તો આર ડેશની કિંમત 66.7નો હોલ સ્ક્વેર, ડેલ્ટા R1 બરાબર 3 अपॉन R1નો સ્ક્વેર એટલે 100નો વર્ગ થઈ ગયો. એવી રીતે પ્લસ કરીને જે આર ડેશનો હતો અહીંયા પણ 66.7નો વર્ગ, ડેલ્ટા R2 હતા એ 4 હતા અને ભાગાકારમાં R2 બરાબર 100નો વર્ગ. તો આવી રીતે આપણે આ બંને કિંમતો આપણે અહીંયા મૂકી દીધી, બરાબર. આની કિંમત અહીંયા મૂકી દીધી અને આની કિંમત અહીંયા મૂકી દીધી. અને જો હું આપણે સાદું રૂપ આપીએ તો મારી જોડે ડેલ્ટા આર પી એટલે કે પેરેલલ અથવા તો ડેશ ડેલ્ટા આર ડેશ બરાબર કેટલા આપેલા 1.8 ઓહ્મ જેટલો જવાબ મળે છે. તો આમ આપણી જોડે સમતુલ્ય અવરોધ માટે લઈ લઈએ તો ડેલ્ટા પી ડેશ એટલે કે પેરેલલ એટલે કે સમાંતર માટેનું આપણી જોડે સમતુલ્ય સૂત્ર બરાબર આરપી પ્લસ ડેલ્ટા પી ડેશ જેટલો જવાબ મળે છે. તો આરપી સૌથી પહેલાં આપણને કેટલા મળ્યા, તો આપણે સૌથી પહેલાં અહીંયા શોધ્યા એ આર ડેશ એટલે કે આરપી જે છે એ કેટલા મળ્યા, તો આપણી જોડે શું જવાબ નીકળ્યું હતું, આરપી બરાબર 66.7. તો અહીંયા પણ આવી ગયા આરપી બરાબર 66.7. એવી રીતે આરપી ડેશ કેટલા શોધ્યા, તો આપણે આરપી ડેશ આપણે કેટલા શોધ્યા, તો આરપી ડેશ આપણે 1.8 શોધ્યા. તો અહીંયા પ્લસ ઓર માઇનસમાં કેટલા કરી દીધા 1.8. તો આ જે જવાબ મળ્યા આપણી જોડે બે જવાબ મળ્યા, એક આ જવાબ હતો એ સમાંતર માટેનો હતો અને આ જવાબ હતો એ શ્રેણી માટેનો હતો. તો આવી રીતે આ સિમ્પલ દાખલો છે તો તૈયાર થઈ જશે. હવે આગળના દાખલા તરફ જઈએ. હવે ઉદાહરણ નંબર 2.11. તો આ એક સરળ દાખલો છે. એના પહેલાં આપણે સૌથી પહેલાં એક જોઈ લો સૂત્ર. આપણે અહીંયા ગુણાકારવાળું સૂત્ર લઈએ તો ઝેડ બરાબર એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બરાબર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર હતા એટલે એના બે ભાગ કરી દીધા, એ ઇન્ટુ એ. હવે એ ઇન્ટુ એ હતી, હવે હું એની આપણે સાપેક્ષ ત્રુટિ લઈએ તો કેટલી થાય, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઝેડ એ અપોન એટલે ડેલ્ટા એ અપોન એ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા એ અપોન એ. તો આવી રીતે આ સૂત્ર મને મળે, પણ બંને તો સમાન છે એટલે મારી જોડે કેટલા થઈ જાય, 2 થઈ જાય. તો એવી જ રીતે ધારો કે આપણી જોડે કોઈ પણ ઘાતવાળું આપેલું હોય પદ, એટલે ધારો કે ઝેડ બરાબર એ એન ઘાત આપેલી છે, તો અહીંયા જે એન ઘાત છે એ હંમેશા સાપેક્ષ ત્રુટિની આગળ ગુણાકારમાં આવે છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું કે સાપેક્ષ ત્રુટિની અંદર ગુણાકારની અંદર એટલે કે આપણે જે પણ ઘાત હોય છે એ હંમેશા નિરપેક્ષ ત્રુટિની આગળ મુકાય છે. તો આ એવો જ કંઈક આપણી જોડે આ દાખલો છે. એની ઉપર 4 ઘાત હતી, ધારો કે હું અહીંયા આપણે આ સૂત્રની અંદર એની ઉપર એન હતી, એનની જગ્યાએ મેં 4 લખ્યા, તો મારી જોડે જવાબમાં શું થાત, તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર કેટલા થઈ જાય, 4 ડેલ્ટા એ અપોન એ. એટલે કે જે પણ ઘાત હોય એ હંમેશા નિરપેક્ષ ત્રુટિની આગળના પદમાં સાથે એટલે કે આગળ ગુણાય છે. તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો શું થશે, અહીંયા શું છે મારી જોડે આપેલું, ઝેડ બરાબર A⁴ એટલે એની 4 ઘાત, બીની 1/3 બરાબર એટલે કે ઘનમૂળ આપેલું છે, અપોન ભાગાકારમાં સી અને ડીની 3/2 આપેલું છે. તો આ જે સૂત્ર હતું એ સૂત્રનો આપણે હવે આ સમીકરણમાં ઉપયોગ કરીએ તો 4 હતા એ ઉપર એટલે આવી ગયા ગુણાકારમાં. અહીંયા ઘાત કેટલી હતી બી ઉપર 1.3, તો એ બે ઉપરવાળી ઘાત હતી એ 1/3 આવી ગયું ડેલ્ટા બી અપોન બી. સી ઉપર કોઈ પણ ઘાત નથી એટલે માત્ર ડેલ્ટા સી અપોન સી થયું. ડી ઉપર કેટલું આપેલું હતું, તો 3/2 આપેલું હતું, તો અહીંયા ડી સાથે આપણે શું જોડી દીધું, 3/2 ઇન્ટુ ડેલ્ટા ડી અપોન ડી. તો આ સિમ્પલ સૂત્ર છે. કેટલીક વાર આની તમને જવાબો વાપરતા હોય છે, આના આધારે MCQ પણ પૂછાતો હોય. તો આ એકદમ સરળ દાખલો છે. તો આ તૈયાર કરવું સૂત્ર અને આ દાખલો.
તો હવે આગળના દાખલા તરફ જઈએ. હવે આગળનો દાખલો કયો છે તો શું ભાઈ, ઉદાહરણ નંબર 12. સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t બરાબર 2π√L/g છે. 1 mmની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિભેદનવાળા કાંડા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 60 સેકન્ડ જેટલો મળે છે. તો ગુરુત્વીય પ્રવેગની કેટલી ચોકસાઈ નક્કી થવું જોઈએ? એટલે ચોકસાઈની નક્કી થવું ગુરુત્વીય પ્રવેગનું, એટલે કે આપણે એની પ્રતિશત ત્રુટિ શોધવાની છે. કોની? તો ગુરુત્વીય પ્રવેગની શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો આપણી જોડે આપેલું શું છે? તો જુઓ, અહીંયા આપણી જોડે એક સૂત્ર આપેલું છે. કયું? t બરાબર 2π√L/g. શોધવાનું શું કીધું છે? g. એટલે આપણે જીને સૂત્ર કરતાં બનાવવા પડે. તો સૌથી પહેલાં આપણે શું ઉકેલની અંદર આપણે જવાબમાં લખીએ t બરાબર 2π√L/g. શોધવાનું શું છે? g. એટલે કે મારે જીને સૂત્ર કરતાં બનાવવા માટે મારે બંને બાજુ વર્ગ કરવું પડે. એટલે હું ટીનો વર્ગ કર્યો, હવે આ બાજુ વર્ગ કરું એટલે 2નો વર્ગ 4 થઈ ગયો, પાઈની ઉપર સ્ક્વેર થઈ જશે, પાઈ સ્ક્વેર થઈ જશે, √L/g હતા એટલે કે એ અંડરરૂટ ઉડી જશે એટલે શું થઈ જશે? L/g થઈ જશે. તો મારે સૂત્ર કરતાં કોને બનાવવાના છે? જીને. તો આપણે જીને શું કરીએ? સૂત્ર કરતાં. તો g બરાબર 4π² L/t². તો હવે આપણી જોડે સૂત્ર કયું થયું? તો આપણી જોડે સૂત્ર આ થયું. બરાબર. હવે g શોધવા માટે મારી જોડે કયું સૂત્ર થયું? તો આ સૂત્રમાંથી આ નવું સૂત્ર કયું બન્યું? તો g બરાબર 4π² L/t². હવે આ જે સમીકરણ ઉપરથી આપણે પ્રતિશત ત્રુટિ શોધવા માટેનું સમીકરણ, અહીંયા શું છે? તો L/t² છે. તો આ ભાગાકારનો આપણે નિયમ લાગ્યો. એટલે ભાગાકારની અંદર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ. પણ અહીંયા પ્રતિશત ત્રુટિ હોય એટલે 100 વડે તમે ગુણી કાઢો. તો આપણી જોડે ΔG/g ગુણાકારમાં 100% ઇઝ ઇક્વલ ટુ ΔL/L ગુણાકારમાં 100 ± અહીંયા t² હતો એટલે વર્ગ હતો. આગળનો દાખલો જોયો કે 2 આગળ મૂકવાના. તો 2ΔT/t ગુણાકારમાં 100. તો આપણને આ જવાબ મળી ગયા. હવે જે કિંમત આપી હતી એ મૂકવાની રહેશે. બરાબર. પરંતુ અહીંયા આવર્તકાળ નહીં, પરંતુ એનો સરેરાશ સમયગાળો આપેલો છે. બરાબર. તો અહીંયા આપણે એની કિંમત આપણે અહીંયા જોઈએ તો t બરાબર કેપિટલ T બરાબર સ્મોલ t અને ભાગાકારમાં દોલન, એટલે કે સમયગાળો, અને ભાગ n એટલે કે દોલનો આપેલા છે, t એટલે કે એનો સમય આપેલો. કારણ કે અહીંયા શું આપેલું છે? જો લંબાઈ આપેલી છે, સૂક્ષ્મ લંબાઈ છે એ ΔL 1 mm એટલે કે મિલીમીટર. બરાબર. અને નીચે આપેલું છે L એ સેન્ટીમીટરમાં. તો સૌથી પહેલાં આપણે સેન્ટીમીટરનું એક mmમાં હતું એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે. તો સેન્ટીમીટરમાં કેટલું થશે? 0.1 સેન્ટીમીટર. L છે એ મિલીમીટરમાં સેન્ટીમીટરમાં જ આપેલું છે એટલે એમાં ચેન્જ કરવાનું રહેતું નથી. પણ અહીંયા શું કહે છે કે 1 સેકન્ડ વિભેદન, એટલે 1 સેકન્ડ એટલે ΔT મારી જોડે કેટલું બની જશે? 1 સેકન્ડ. હવે શું આપેલું? 100 દોલનો માટે 60 સેકન્ડ એટલે ΔT શું થઈ ગયું? ΔT કેટલું મળી ગયું? 1 સેકન્ડ, 1 વિભેદન. અને હવે મારી જોડે t કેટલું આપે? તો 100 દોલન કરવા માટે મારે કેટલા સેકન્ડ જોઈએ? 60 સેકન્ડ. એટલે ટોટલ t કેટલા આપેલા છે? તો t જે છે t 90 આપેલા છે. ΔT કેટલા હતા? તો એ 1 હતા. L કેટલા? ΔL કેટલા છે? તો આપણી જોડે 1 mm, 1 mm હતા એટલે કેટલા થયા? 0.1 સેન્ટીમીટર. L બરાબર કેટલા થયા? તો 20 સેન્ટીમીટર જે આપેલું છે. તો આપણી જોડે દરેક કિંમત આવી ગઈ. હવે આ જે આપણી જોડે કિંમતો આવી ગઈ એનું આપણે અહીંયા સાદું રૂપ જોઈએ. તો t ઇઝ ઇક્વલ ટુ સ્મોલ t/n સમય ભાગાકારમાં દોલનો. હવે ΔT આપણે લઈએ તો ΔT એટલે આવર્તકાળ અને અહીંયા સમય ΔT/t. તો અહીંયા ΔT ચલે છે સ્મોલ t, આવર્તકાળ સમયના સમપ્રમાણમાં છે. તો માટે આપણે જે સાપેક્ષ ત્રુટિ લઈએ એ જે આવર્તકાળ છે એ કોના સમપ્રમાણમાં છે? તો એ સમયના સમપ્રમાણમાં છે. તો માટે મારી જોડે શું થાય? ΔT/t ઇઝ ઇક્વલ ટુ ΔT/t.
એટલે કે આવર્તકાળ બરાબર સમયગાળો, કારણ કે અહીંયા 100 દોલનો માટેનો સમય આપેલો છે, વિભેદન આપેલું છે, આવર્તકાળ અહીંયા આપેલો નથી. એટલા માટે આપણે સમયનો ઉપયોગ કરવા માટે આ બંને સૂત્રને સરખાવેલા છે. તો હવે આ કિંમત મૂકી દઈએ. કેપિટલ ડેલ્ટા ટી અપોન ટીની જગ્યાએ આપણે શું મૂકીશું? સ્મોલ ડેલ્ટા ટી અપોન ટી એ કિંમત આપેલી છે માટે. હવે આપણે દરેકની કિંમત મૂકી દઈએ. તો જોયું તું એ ડેલ્ટા એલ અપોન એલ, તો મેં જોયું ડેલ્ટા એલ બરાબર 0.1 સેન્ટીમીટર, એલ બરાબર 20 સેન્ટીમીટર આવી ગયું. 2 બરાબર તો 2 થશે. ડેલ્ટા ટી બરાબર 1, આપણે 1 વિભેદન થયું. અને ટી સમય માટે કેટલા સેકન્ડ આપેલા છે? 90 સેકન્ડ આપેલા છે, ગુણાકારમાં 100%. હવે આપણે એનો સાદું રૂપ આપીએ. તો સાદું રૂપ આનું આપી દઈએ. સૌથી પહેલાં તો કેટલો જવાબ મળે? 0.5. પછી શું આપેલું છે? ટકામાં 0.5% પ્લસ ઓર માઇનસ. આનો કેટલો જવાબ મળે છે? તો 2.2. તો ટોટલ આપણે જવાબ લઈએ તો કેટલો મળે? 2.7%. અને આમ જો આપણે રાઉન્ડ ઓફ નિયરલી આશરે લઈએ તો મને 3% જેટલો જવાબ મળે છે. એટલે ગુરુત્વીય પ્રવેગમાં જે આપણે મૂલ્ય નક્કી કરવું હોય ચોકસાઈનું, એ આશરે 3% જેટલું ચોકસાઈ ભરેલું માપન જોવા મળે છે. બરાબર. તો આ સિમ્પલ દાખલો હતો. બરાબર. તો આવી રીતે આપણે આ તૈયાર કરીશું. હવે આગળના દાખલા તરફ જઈએ. આગળનો દાખલો છે 2.13. કોઈ ઘનની બધી જ બાજુઓને માપેલું મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનતાનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. તો સૌથી પહેલાં તો તમને આ એક સૂત્ર આવડવું જોઈએ. ઘનનું પૃષ્ઠનું ક્ષેત્રફળ આ યાદ રાખવાનું. ઘનનું પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું? 6L². એલ બરાબર મારી જોડે આપેલા છે. હવે એ કિંમત તમે અહીંયા આ સમીકરણમાં મૂકી દો એટલે તમારો સિમ્પલ આનો વર્ગ કરી એનો તમે જવાબ નીકાળો. 6 તો આવી ગયા. એલની કિંમત મૂકી દઈએ. 7.203નો વર્ગ કરી દઈએ અને એનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ કેટલો મળે? 311.299254 મીટર સ્ક્વેર. હવે મારી જોડે સાર્થક અંકો જે લઈએ અને એની વાત કરતા હતા. તો અહીંયા લઘુત્તમ સાર્થક અંકો લઈએ તો ઇનપુટમાં એટલે આપેલો જે લંબાઈ હતી એમાં 4 સાર્થક અંકો. તો મારે કેટલા સુધી જવાબમાં 4 સાર્થક અંકો સુધી મારે રાઉન્ડ ઓફ કરવું પડે. તો જવાબ કેટલો બનશે? 311.3 જેટલો બને છે. 3 × મીટર સ્ક્વેર. એ સિમ્પલ હતું. પછી કદ માટે લઈએ તો કદ માટે શું થઈ જશે? એલ ઘન. તો અહીંયા એલની કિંમત મૂકી દો અને એનો ઘન કરી દો એટલે કે અહીંયા ઘન થઈ જશે. 3 વાર ગુણી કાઢો એટલે જવાબ શું મળશે? 373.714754. પાછું આનું રાઉન્ડ ઓફ કરવા માટે સાર્થક અંકો કેટલા જોઈએ છે? તો 4. તો 373.7 મીટર ઘન. તો આ એનો દાખલો થઈ ગયો. તો આ એકદમ સરળ દાખલો હતો. તો આવડી જશે તમને. હવે આગળ જોઈએ 2.14. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ઘન જેટલા અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધો. તો આ ઘનતાનું સૂત્ર તમને યાદ જ હશે. દળ ભાગ્યા ક. દળનું કિંમત આપેલી છે. એમ બરાબર કેટલા છે? 5.74. કદ કેટલું છે? 1.2. બંનેની કિંમત મૂકી દઈએ, ભાગાકાર કરી દઈએ તો જવાબ કેટલો મળે છે? તો 4.78333333. તો આમ આપણે ઇનપુટમાં લઘુત્તમ સાર્થક અંકો ઉપર આપણે રાઉન્ડ ઓફ કરીએ તો આપણી જોડે કેટલા અંકો છે? સાર્થક અંકમાં 2, લઘુત્તમ 1.2 એટલે 2. તો મારી જોડે જે જવાબ હશે એની અંદર કેટલા સુધી રાઉન્ડ ઓફ કરવાનું? 2 સુધી. તો 7 છે, એના પછી 8 છે, 5 કરતાં મોટું છે એટલે આગળ એક રકમ વધી જાય એટલે કેટલા થઈ જશે? 8 એટલે 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ઘન મળે છે. તો આ સિમ્પલ જવાબ હતો. તો આ પણ આવડી જશે. હવે એક આપેલું સૂત્ર છે, એને આપણે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસવાનું છે. કયું સૂત્ર આપેલું? 1/2 mv² = mgh. આ સૂત્ર તમારે ચકાસણી કરવાની છે. તો આ સૂત્રની અંદર આપણે ડાબી બાજુ લઈ લઈએ. આ સૂત્રની અંદર ડાબી બાજુ એટલે કયું? તો 1/2 mv². તો આ 1/2 mv² લઈ લઈએ. હવે આપણે આની અંદર પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ ચકાસવાનું છે. તો એમ બરાબર આપણી જોડે એમ થઈ ગયો. v² છે એટલે v બરાબર L1 T1 T-1 થઈ જાય. પણ એનો વર્ગ છે એટલે આપણે વર્ગ કરીએ અને એનું સાદું રૂપ આપીએ તો મારી જોડે જવાબ શું આવે? m1 L2 T-2. આ ઇક્વેશન નંબર 1. એવી જ રીતે એની જમણી બાજુનું લઈએ એટલે કે mgh. તો જમણી બાજુનું આપણે mgh લઈએ તો m બરાબર 1,
જી બરાબર આપણી જોડે શું થઈ જાય, ગુરુત્વીય પ્રવેગ એલ ટી માઇનસ સ્ક્વેર, અને એચ બરાબર લંબાઈ એટલે એનો એકમ પાછો એલ થઈ ગયો. તો આમ હવે એનો પણ એલ થઈ ગયો. તો હવે મારી જોડે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપું તો મારી જોડે શું થઈ જાય, L1 L2 T-2 સમીકરણ નંબર 2. તો આવી રીતે જમણી બાજુનું સમીકરણ નંબર 1 અને ડાબી બાજુનું સમીકરણ નંબર 1 બંને એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ કેવા છે, સમાન છે. એટલે કે બંને બાજુના પરિણામો સમાન હોવાથી આ જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહેવાય છે. તો આ પણ એક સિમ્પલ દાખલો હતો, બરાબર. આ પણ તમને આવડી જશે. હવે આપણે આગળના દાખલા તરફ જઈએ. હવે આગળનો દાખલો જોઈએ. આમાં પણ પારિમાણિક દ્રષ્ટિએ જ આપણે ચકાસવાનું છે કે ઉર્જાના એસઆઈ એકમ જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. અને તે જ રીતે વેગ માટે વી માટે મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગ માટે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે તે આપણે ચકાસવાનું છે. પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા માટે કયા સૂત્રો ખોટા ઠેરાય છે તે આપણે ચકાસવાનું છે. દળ એમ બરાબર દળ સૂચવેલું છે, એટલે કે આપેલું છે. તો સૌથી પહેલાં આપણે એ બરાબર જોઈ લઈએ. તો એ બરાબર મારી જોડે એટલે કે ગતિ ઉર્જા બરાબર શું આપેલું, પહેલું સૂત્ર એમ વી સ્ક્વેર એમ સ્ક્વેર વી ઘન આપેલું છે. એમ સ્ક્વેરના વી ઘન આપેલું છે. તો સૌથી પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ એટલે કે કે લઈ લઈએ. તો કેની ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જૂલ છે એવી રીતે, કિલોગ્રામ માટે 1, મીટર માટે 2, T-2 એટલે -2. તો મારી જોડે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું ભાઈ, તો સમીકરણ નંબર 1 M1 L2 અને T-2 આ સમીકરણ 1. હવે આપણે લઈ લઈએ રાઈટ હેન્ડ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડમાં શું છે, RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એમ સ્ક્વેર અને વી ઘન. એમ બરાબર દળ એટલે કિલોગ્રામ માટે એમથી, વી બરાબર આપણને ખબર જ છે, આગળ સૂત્ર જોયું L1 ને T-1, પરંતુ અહીંયા ઘન થઈ ગયું, અહીંયા એમ ઉપર સ્ક્વેર. તો અહીંયા એમ સ્ક્વેર થઈ ગયું, એલ ઘન થઈ ગયા અને T-3 થઈ ગયા. આ સમીકરણ નંબર 2. તો આમ સમીકરણ નંબર 1 અને 2 લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સમાન નથી. તો માટે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું ઠેરાતું નથી, બરાબર. હવે આગળ બી જોઈએ. બીજું સૂત્ર કયું, તો 1/2 mv². તો આગળનું જે ઉદાહરણ હતું એમાં આ જ સાબિત કર્યું હતું, બરાબર. તો અહીંયા પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં કે બરાબર M1 L2 T-2 બરાબર 3 સમીકરણ. હવે 1/2 mv² સૂત્ર લઈએ રાઈટ હેન્ડ સાઈડ. તો M બરાબર 1, V બરાબર T1 - T2 અને એનું સાદું રૂપ શું થઈ જશે, M1 L1 L2 અને T-2 થઈ ગયું. એટલે આ સમીકરણ નંબર 4 થઈ ગયું. તો હવે જુઓ સમીકરણ નંબર 3 ને સમીકરણ નંબર 4 બંને કેવા છે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ બંને કેવા જોવા મળે છે, બંને સમાન મળે છે. એટલે પારિમાણિક દ્રષ્ટિએ આ સાચું ઠહેરાય છે. હવે આગળનું સૂત્ર જોઈએ, કે બરાબર MA. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં તો કે ગતિ ઉર્જાનું જે સૂત્ર હતું એ જ લખીશું. તો આ સમીકરણ નંબર 5. હવે એના રાઈટ હેન્ડ સાઈડ લઈએ તો MA, M બરાબર અહીંયા એમ જ હશે, A બરાબર L1 T-2 પ્રવેગ માટેનું. તો એનું પારિમાણિક સૂત્ર શું બનશે, M1 L1 T-2. તો આમ સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 6 બંને સમાન નથી. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ ડઝ નોટ ઇક્વલ ટુ. તો માટે પારિમાણિક દ્રષ્ટિએ આ સાચું ઠહેરાતું નથી. એવી રીતે હવે આગળ ડી લઈ લઈએ. ડી કે બરાબર કેટલું છે, 3/60 mv². તો અહીંયા પણ લેફ્ટ હેન્ડ સાઈડમાં તો કે છે, બરાબર. M1 L2 T-2 સમીકરણ નંબર અહીંયા 7 થઈ ગયું. હવે રાઈટ હેન્ડ સાઈડ લઈએ, M v² થઈ ગયું, બરાબર. તો અહીંયા એમ આગળ જે આપણે શોધ્યું હતું એ mv². તો અહીંયા પણ mv². તો એનું પણ પરિમાણિક સૂત્ર 8 લઈ લઈએ, M1 L2 T-2 છે. તો અહીંયા સમીકરણ નંબર 7 અને સમીકરણ નંબર 8 સમાન હોવાથી, બરાબર, રાઈટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઈડ. તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું ઠહેરાય છે. ઓકે. હવે આગળનું સૂત્ર જોઈ લઈએ, કે બરાબર 1/2 mv² પ્લસ MA. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં તો આપણને ખબર જ છે, કે બરાબર 1 L2 T-2. તો સમીકરણ નંબર 9 થઈ ગયું.
હવે આપણે આ બે સમીકરણને રાઇટ હેન્ડ સાઈડમાં અહીંયા બે પદાવલી આપેલી છે 1/2 mv² પ્લસ ma. હવે આ બંનેના જવાબ મેળવ્યા, ઉપર mv² મેળવ્યું અને ma પણ મેળવી. હવે એ બંનેની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો બંનેની કિંમત મૂકીએ તો મારા જોડે શું થઈ જાય, m1 l2 t-2 અને પ્લસ m1 l1 ને t, આ પહેલું પદ થઈ ગયું, આ બીજું પદ થઈ ગયું. હવે આ બંને પદમાંથી આ એક પદ તો સાચું પણ ઠરે છે, પણ આ બીજું પદ સાચું ઠરતું નથી. એટલે કે ત્રણેય પદ લેફ્ટ હેન્ડ સાઈડ ડઝ નોટ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ, એટલે કે સમાન થતા નથી. એટલા માટે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું ઠેરાતું નથી. બરાબર. તો આજે આટલું યાદ કરવાનું છે અને તૈયાર કરવાનું છે. ઓકે.